મળે અને જે નાહી જાય તેને શું મળે. બધા ધ્યાન દઈને એક ગામની અંદર એક મૂર્તિકાર એ મૂર્તિ ઘડે અને મૂર્તિને હવા પાપે એટલે એક મોટો પથ્થર લાવ્યો. એ મોટો પથ્થર લાવ્યો અને એ મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું. પણ અંદરથી પથ્થર બોલ્યો કે બસ મને આ બહુ તકલીફ થાય, દુઃખ સહન નહીં થાય. એટલે એ મૂર્તિકારને દયા આવી ગઈ. એટલે એ પથ્થરને પછી છોડી, કારણ કે અંદરથી ફરિયાદ કરે કે મને આ તકલીફ સહન નહીં થાય. એટલે એ મૂર્તિકારે એ પથ્થરને બાજુએ મૂકી દીધો. બીજો પથ્થર લાવ્યો અને એમાંથી મૂર્તિ બનાવી. પણ એને બધા ઘાને સહન કર્યા. જે અંગ બનાવ્યા ત્યાં ઘા સહન કર્યા. એટલે એમાંથી એ પથ્થરમાંથી સરસ કૃષ્ણની મૂર્તિ તૈયાર થઈ. અને કૃષ્ણની મૂર્તિ તૈયાર થઈ અને પછીથી એ મૂર્તિની મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પણ મૂર્તિકારે જોયું કે કેટલી સરસ મૂર્તિ થઈ તૈયાર અને એને માન સન્માનથી મંદિરમાં બેહાડવામાં આવ્યું. કારણ કે એને ઘાને સહન કર્યા અને જેને ફરિયાદ કરી, ઘા જેને સહન નહીં કર્યા, તો એ પથ્થર પગથિયા પર લાગ્યો. એના પર લોકો પગ મૂકીને ગમે તેવા પગ મૂકીને જાય અને ત્યાં જઈને બધા કોઈ નારિયેલ ફોડે, કોઈ થૂકે, કોઈ શું કરે. અને જેણે ઘા સહન કર્યા તે મૂર્તિના રૂપમાં પ્રસ્થાપિત થઈ અને ત્યાં બધા ભોગો ચડાવવા લાગ્યા, જાત જાતના સુખો મળવા લાગ્યા. એટલે પેલો પથ્થર એમ વિચાર કરે કે હાય મારું જીવન, કાશ મેં પણ આ ઘાને સહન કરેલા હતે તો આજે મને પણ આ સ્થિતિ પ્રાપ્ત થતી. જો સહન કરેલું હોતે તો આ બધા ભોગો મળતે, આ બધી વસ્તુઓ આજે મારી પૂજા થતી, લોકો મને માનની દ્રષ્ટિથી જોવે. અને આના પરથી આપણે પણ એક બોધ લઈ શકાય કે ધર્મના કાર્યની અંદર જાત જાતના લોકો આપણને મળે, એના ઘા સહન કરવા પડે. પહેલી તકલીફ તો કુટુંબ પરિવારથી ચાલુ થાય. આ બધા ઘા સહન કરતા કરતા જેમ એ મૂર્તિએ બધા જ અંગો પર ઘા થયા, કાનમાં પણ ઘા થયા, નાક બનાવતા પણ ઘા થયા, આંખ બનાવતા પણ સીણીથી ઘા થયા. પણ એ પથ્થરે સહન કર્યું તો એ પૂંજાતો થઈ ગયો અને જેને ની સહન કર્યા તે બહાર ફેંકાઈ ગયો. એટલે સંસારની અંદર આપણે પણ આ ઘાઓને સહન કરીએ અને સારા કાર્યો કર્યા જ કરીએ તો એક ને એક આવી સ્થિતિ આપણને પણ પ્રાપ્ત થતી હોય. જો આ વાતમાં બધાને ખબર પડી હોય તો પડી હોય, ને તો બે ધ્યાનમાં હશે તો તે પછી તેને ખબર પડી શકતી નથી. એટલે જે માણસો હંમેશા સાવધાન રહે, સાવધાન થવાની એટલા માટે જરૂર છે. આપણા બાળકોને માયકાંગલા આપણે બનાવી દઈએ કે કાલે કોઈના પરીક્ષા આપવાને જવાનું છે એટલે ભગવાન એ નહીં જવાનું, માંડવામાં જઈને દારૂ પી આવજે ને નાચી આવજે, ત્યાં આપણે છૂટ આપી દઈએ. એટલે આ પાપના ભાગીદાર પણ આપણે જ બધા. ભગવાનના ચરણમાં જવાથી શું થાય? ભગવાનની કૃપા થાય. અહીંયા અમારા જિજ્ઞેશભાઈએ બહુ સરસ ભજન ગાતા ગાતા ભગવાનના નામમાં કેટલી પ્રચંડ શક્તિ છે. મેં એક દિવસે કિસ્સો કહેલો કે એમની ધર્મપત્ની પરીક્ષા આપવા માટે બેઠી અને એ બહાર પાઠ કરવા માટે તો પણ ફળતો મળ્યું. આજે નોકરીએ આ ભગવાનના નામનો મહિમા છે. પણ બધાને ધીરે ધીરે વાતમાં કહે તો બધાના મગજ માની જાય. એટલે ભગવાન, આપણે હમણાં ભજન ગાયું રસિકભાઈને ત્યાં, કેટલી ભગવાન આપણી કાળજી રહેલી છે. એના બદલામાં આપણે કેટલાક આળસુ છે. આપણી ફરજ આપણે આટલી પણ નિભાવતા અને એ 24/24 કલાક આપણી કાળજી રહેલી છે. એટલે જેવી આપણે ફરજ નિભાવવું તેવી એ પણ નિભાવે. એ મજબૂર એટલા માટે છે કારણ કે એને તો જે જેવું કર્મ કરે તેવું ફળ આપવાનું. એટલે તમે કર્મ 10 રૂપિયાના કરે
અને આશા 1000 રૂપિયાની રાખે એ ફળીભૂત થવાનું નથી. એટલે જેમ એક કંપનીનો માલિક જેટલા દાડા તમે રોજ ભર્યા એટલો તમને પગાર, તો 2 હાથવાળો પણ આટલી કાળજી રાખતો હોય તો આ તો 1000 આપવાનો છે. આની એક એક કરણીમાં, આના એક એક કર્મોમાં એક નખ જેટલી, એક ટપ્પુ જેટલી પણ ખામી આવી શકતી. અને જો ખામી આવી જાય તો સ્થિતિ કેવી બદલાઈ જાય કે કદાચ રે બગલો અને એક ટપ્પુની ખામી આવે એટલે એ બંગલો થઈ જાય. ખાલી એક ટપ્પુ કાંથી કાં આ સનાતન છે એટલા માટે બિલકુલ. એટલે ભગવાનના ધામમાં, ભગવાનના કામમાં આટલી પણ ખામી આવી શકતી અને સારા કાર્યોનું શું ફળ મળે? એક ઘરની અંદર એક માણસ પણ સારું કર્મ કરતો હોય એનું શું ફળ મળે? બધા ધ્યાનથી સાંભળજો. એ કર્ણાટકના જંગલની અંદર જ્યાં એ મહાત્મા રહેતો હતો, એમનું નામ બધા ધ્યાન રાખે, એનું નામ સંત ગાજી સાહેબ હતું. આ સંતની કથા છે, બધા ધ્યાનથી સાંભળજો. એ મુસલમાન સંત હતા અને એમનો એક ભક્ત કેરલાનો હતો. એ કેરલા એટલે શ્રીલંકા વચ્ચે દરિયાનું 23 કિલોમીટરનું અંતર, પણ એમનો ધંધો શ્રીલંકાની અંદર ચાલે. એ શ્રીલંકાની અંદર ધંધો ચાલે એટલે એમને એક દિવસે મળસ્કે સપનું આવ્યું કે એમના પરિવાર પર મોટું સંકટ આવ્યું. બધા ધ્યાનથી આ વસ્તુને સાંભળજો કે આપણે એક એક કરણીઓ કરીએ એની નોંધ ભગવાન કે સદગુરુ કેવી લે એનું ધ્યાન રાખજો. એમને સપનામાં કે તારા પરિવાર પર બહુ મોટું સંકટ આવવાનું છે અને સંકટ હું આવવાનું તે તો એનો સમય આવે ત્યારે ખબર પડે. એટલે એમને નિર્દેશન એ કરવામાં આવ્યું કે તું તાત્કાલિક પરિવાર પોતાના વતનમાં આવવા નીકળી આવ. એટલે શ્રીલંકાથી 23 કિલોમીટર એટલે અહીંથી ને વલસાડ જેટલું પણ દરિયો. એટલે એ ભાઈ એ વાણની અંદર નીકળી આવ્યો. એ વાણની અંદર તો નીકળી આવ્યો, એ પહેલા તો પરિવાર પર સંકટ આવી ગયું. એમનું પરિવાર કોઈક જગ્યાએથી આવતું હતું અને એ ઘાટ પરથી ગાડી ગબડી, પણ ગાડી જ્યાં ગબડી બીજી જ ક્ષણે આટલી મોટી ખાઈમાં એ પથ્થર પર અટકી ગઈ. એ પથ્થર પર બેઠી અટકી ગઈ એટલે આખું પરિવાર તાનું ત્યાં બચી ગયું. અને એ ગાડી તો ક્રેનો દ્વારા કાઢવામાં આવેલી એવું એની અંદર વૃત્તાંત લખેલું. તે આશાની વાત, આજે આટલા વર્ષોની વાત, જ્યારે સંત ગાજી સાહેબ હયાત તો નહીં હતા પણ એમના એક એક પરચાઓ આ છે. ગાડી અટકી ગઈ, એ પહોંચે ત્યાં પહેલા તો એના પાસે ખબર આવી ગઈ કે ઘાટ પરથી ગાડી ગબડી ગઈ પણ બધા સલામત રહી ગયા. એટલે બધા સલામત રહી ગયા અને એ ભક્તના આંખમાંથી આંસુ આવી ગયા કે એ કુદરત, કે એવા મારા કયા કર્મ હશે કે જેને લીધે મારું પરિવાર ખાઈમાં પડતું બચી ગયું. અને એ પરિવાર એમના સદગુરુ એ સંત ગાજી સાહેબ હતા. એમનો ઉપકાર માનવા માટે એ પરિવાર બીજી ગાડીમાં એ સંત ગાજી સાહેબ પાસે ગયું અને એમના ચરણોમાં પડી ગયું કે એ સદગુરુ રાયા, તમારી કૃપાથી અમારું આખું પરિવાર અમે બધા બચી ગયા. ત્યારે એમના ચરણમાં બેસીને એ સંત ગાજી સાહેબે એમ કહ્યું કે એમાં તો મેં પણ કૃપા નહીં કરી, મારી કૃપા તો પછી થાય, પણ તમને ભગવાને બચાવી એટલા માટે લીધા કે ત્યાં આયપ્પાના મંદિરમાં તમે સદાને માટે અન્નદાન કરે. જો તમે એ આયપ્પાના મંદિરમાં સદાને માટે તમે જે અન્નદાનનો નિયમ લીધેલો, તો એ શક્તિ, એટલે એ શક્તિ આડી આવી અને એના દ્વારા એ પથ્થર ખસેડવામાં આવ્યો. આયપ્પા એટલે જેમ આપણે જલાબાપા એવો જે આયપ્પા. તો એ ઘટના કેવી રીતે બનેલી એ જાણવાનું કુતૂહલ થયું એ ભક્તને.
અને એ પ્રાર્થના કરીને જ્યારે નિંદ્રામાં ગયા સૂતા, તો આયપ્પાએ એમને સપનામાં બતાવ્યું કે એ પથ્થર આયપ્પા કેવી રીતે ત્યાં પહેલા આળો કરી ગયેલા અને આખા પરિવારને બચાવી દીધું. એટલું અંદાજનું મહત્વ છે જીવનમાં. એટલે આજે પણ સાંઈ બાબાએ એમની ચોપડીની અંદર વધારેમાં વધારે જો કહેલું હોય તો એક અંદાન પ્રત્યે અને એક નામ સ્મરણ પ્રત્યે, આ બે પાસા એવા છે કે એ કલ્યાણ કરનારા. એટલે હંમેશા ને હંમેશા આવી વસ્તુઓ આડી આવતી હોય, પણ એ આપણે જાણેલું હોય તો. પણ આપણે બધા ઘરે નબળા થઈને બેસી રહીએ અને કર્મ નહીં કરીએ અને પછી ફળની આશા રાખીએ તો એ ઠગારી નીકળે. એટલે હંમેશા ને હંમેશા એક ક્ષણ પણ બગાડવા વગર કર્મો કર્યા જ કરવાના. અને આપણા છોકરાઓને જેટલા નબળા બનાવવું તેટલા એ નબળા બને. એટલે હંમેશા આવા સારા કાર્યોની અંદર ધકેલીને પણ મોકલાવાના. પણ ખામી આપણામાં એ છે કે મામનતા લગ્ન છે, કાલે પરીક્ષા ત્યાં દોષ નહીં નડે, પણ ભગવાનના ભજન કે સત્સંગ છે એમાં માણસોને દોષ લાગી જાય. એ આપણી ખામી. એટલે એ વસ્તુ બીજા જાણે કે નહીં જાણે, તમારા મનમાં હું ચાલી રહેલું છે એ ભગવાનને ખબર હોય. એટલે ભગવાનને તમારી બાહ્ય વસ્તુ હાથે લેવા દેવા, તમારા અંતર મનની પોકાર સાંભળવા વાળો એ હરિ છે. જો આપણે અહીંયા સદાવ્રત, હવે તો પાલખી કેટલી સરસ નીકળે. અને ગયા ગુરુવારે ભક્તો એમ કહી ગયા, એ અમેરિકાનો ભક્ત, કે એક સમય એવો આવશે કે પાલખીમાં અહીંયા દોરડા બાંધવા પડે, આ જોવા માટે દોરડાઓ બાંધવા પડે. તો અને એ સનાતન થઈને રહે તો ભક્તિની અંદર એટલી પ્રચંડ શક્તિ છે. તો વિશેષમાં બાબાને પ્રાર્થના કરીએ કે બાબા, તમે બતાવેલા માર્ગે અમે ચાલ્યા કરતા છે તો તેટલી આ બધી પ્રગતિઓ થયા કરતી છે. લોકોના હિત માટે મોટું રસોડું બની ગયું, ત્યાં મહાદેવજીને આવવાનું મન થયું, ત્યાં દત્ત ભગવાનને આવવાનું મન થયું. અને જેમ જેમ આ કોઈ આ ફોટા કે એ નહીં આવે, આ બધા તીર્થો હવે અહીંયા આવે. દત્ત ભગવાન આવ્યા, આ તીર્થ આવ્યું. મહાદેવને